વડોદરા શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની રજૂઆતને પગલે હકારાત્મક પડઘો પડ્યો છે. એટલે કે 0 અવર્સમાં રજૂઆતનો નિર્ણય આવ્યો છે. શહેરની આસપાસ જેટલા પણ બ્રિજો બની રહ્યા છે, આ બ્રિજો હવે પૂર્ણ થવાના આરે હોય ત્યારે શહેરમાં હવે ટ્રાફિકનું ભારણ ઘટશે. તે અંતર્ગત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ રજૂઆત કરી હતી. રજૂઆતને પગલે હકારાત્મક નિર્ણય સામે આવ્યો છે. શહેર પાસે વિશ્વામિત્રી, જાંબુઆ, બામણગામ અને પોર ગામે બ્રિજ બનાવવાની કામગીરી હવે પૂર્ણ થવાના આરે છે. આગામી ગણતરીના સમયમાં તમામ 4 બ્રિજની સુવિધા શહેર અને જિલ્લાના ભારે વાહનોના ચાલકોને ઉપલબ્ધ થશે. શહેર આસપાસના ભારે વાહનોના ટ્રાફિક નિયમન અને વ્યવસ્થાપનની દિશામાં અત્યંત મહત્વનું, અસરકારક અને પરિણામી પગલું મનાય છે. શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ વિભાગના રાજ્યમંત્રી અજય ટમેટાને આ સંદર્ભે સંસદમાં 0 અવર્સ દરમિયાન રજૂઆત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની રજૂઆતને પ્રતિસાદ પણ આપ્યો છે. વડોદરાથી ભરૂચ તેમજ અંકલેશ્વર પરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સતત 24 કલાક નાના મોટા વાહનો દોડતા હોય. વિવિધ પ્રકારના અનેક ઉદ્યોગોને કારણે ભારે વાહનોની મોટી સંખ્યામાં અવરજવર હોય. રાષ્ટ્રીય ધોરીમાર્ગ સતત વ્યસ્ત રહેતો હોય, જેને પગલે સંખ્યાબંધ વાર આ મહત્વના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહન વ્યવહારની સમસ્યા સર્જાય છે. સમસ્યાના સત્વરે યોગ્ય અને અસરકારક નિરાકરણના ભાગરૂપે શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કેન્દ્ર સરકાર માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલય વિભાગના રાજ્યમંત્રીને સંસદના સત્રમાં 0 વર્ષ દરમિયાનની રજૂઆત કરી હતી. ત્યારે તેને ધ્યાનમાં લઈ 0 વર્ષ દરમિયાન શહેરના સાંસદની રજૂઆતને પગલે કેન્દ્રીય મંત્રીએ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને તત્કાળ આ મુદ્દા પર નિર્ણાયક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. જેને પગલે જ વિશ્વામિત્રી, બામણગામ, જાંબુઆ અને પોર ગામ પાસે ટ્રાફિક વ્યવસ્થાપનના ભાગરૂપે બ્રિજ નિર્માણની કામગીરી હવે પૂર્ણ થવાને આરે પહોંચી છે. બ્રિજ નિર્માણની કામગીરી પૂરી થતાં જ આગામી દિવસોમાં તેની સુવિધા મધ્ય ગુજરાત અને ભરૂચ, અંકલેશ્વર સહિતના ઉદ્યોગ તેમજ ભારે વાહનોના ચાલકોને મળતા વાહન વ્યવહારની સમસ્યાનું નિરાકરણ આવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. સંસદના પાછલા સત્રોની અંદર વિવિધ પ્રશ્નોને લઈ અને 0 અવર્સની અમુક રજૂઆતો જ્યારે મેં કરી હતી, એમાં નેશનલ હાઈવેની પણ રજૂઆત હતી. નેશનલ હાઈવેની અંદર જે પ્રકારે ખાસ કરીને વરસાદમાં ટ્રાફિક જામ થતો હોય અને એના 2 કારણો હતા કે જેમાં એક તો બ્રિજ એ સાંકડા બ્રિજ હતા. એવા 4 સાંકડા બ્રિજોનું વાઇડનિંગ કરવાનું કામ એ ત્વરિત કરવામાં આવે અને એના સાથે સાથે જ્યારે પણ કોઈ ટ્રાફિક જામ થાય એટલે પોલીસ વિભાગ, વડોદરા જિલ્લા અને વડોદરા સિટી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ખડે પગે રહીને એમાં જનતાને મદદરૂપ થતા હોય છે. પરંતુ હાઈવે ઓથોરિટીની જે પીઆઈયુ છે એ વડોદરાની પીઆઈયુ રાજપીપળામાં બેસીને કાર્યરત હોય, એના કારણે ક્યારેય પણ ટાઈમસર તેઓ પહોંચી નતા શકતા. આ વાત જ્યારે સદનના પટલ પર મેં ઉઠાવી ત્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીનું મને લેખિતમાં એ પત્ર આવ્યો છે અને એમણે કન્ફર્મ કર્યું છે કે પીઆઈયુ કે જે રાજપીપળામાં હતું એનું સ્થળાંતર એ વડોદરામાં કરવામાં આવશે. આ વાત મેં મારી દિશા કમિટીની બેઠકની અંદર પણ રજૂ કરી હતી. અને જે બ્રિજો સાંકડા છે એ ઓલરેડી એનું વાઇડનિંગનું કામ એ શરૂ થઈ ગયું છે અને આવનારા સમયની અંદર સર્વિસ રોડનું પણ કામ એ હાથ ધરવામાં આવશે. એ બાબતની જ્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી સડક પરિવહન અજય ટમટાજીએ મને ખાતરી આપી છે, ત્યારે વડોદરાની જનતા વતી હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને કેન્દ્રીય મંત્રીશ્રીઓ શ્રી નીતિન ગડકરીજી અને અજય ટમટાજીનો ખૂબ ખૂબ આભાર.